ક્યારેય વિચાર્યું છે કે હજારો ફૂટની ઊંચાઈ પર ઉડતું વિમાન આખરે આટલું બધું સુરક્ષિત કઈ રીતે હોય છે? તો ચાલો આજે આપણે એ અદ્ભુત ટેકનોલોજી અને એના છુપાયેલા નિયમો વિશે જાણીએ જે આપણી હવાઈ મુસાફરીને આટલી સલામત બનાવે છે. આ એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં આવે છે, ખરું ને? જ્યારે આપણે 30,000 ફૂટની ઊંચાઈએ હોઈએ ત્યારે વિચાર આવે કે જો બંને એન્જિન ફેલ થઈ જાય તો શું? આજે આપણે આવા જ કેટલાક મહત્વના સવાલોના જવાબ શોધીશું. અને આ બીજો એક સવાલ, શું ફ્લાઇટ દરમિયાન પાયલટ ખરેખર ઊંઘી શકે છે? આ સાંભળીને થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ ચાલો જોઈએ કે લાંબા અંતરની ફ્લાઇટ્સમાં થાકને કેવી રીતે મેનેજ કરવામાં આવે છે. બસ આજે આપણે આધુનિક ઉડ્ડયનના આવા જ કેટલાક છુપાયેલા નિયમો અને સેફટી સિસ્ટમ્સની અંદર ઊંડા ઉતરવાના છીએ જે હવાઈ મુસાફરીને દુનિયાની સૌથી સુરક્ષિત મુસાફરી પદ્ધતિઓમાંથી એક બનાવે છે. તો ચાલો શરૂઆત કરીએ કોકપિટથી. જોઈએ કે વિમાનનું અસલી કંટ્રોલ કોની પાસે છે અને કઈ ટેકનોલોજી તેને દરેક પરિસ્થિતિમાં મદદરૂપ થાય છે. હવે આ એક એવી પરિસ્થિતિ છે જેના વિશે વિચારીને પણ ડર લાગે, પણ જો કે આવું થવાની શક્યતા નહીવત છે. એના માટે પણ એકદમ મજબૂત સિસ્ટમ ગોઠવાયેલી છે. ઓટો પાયલોટ તરત જ વિમાનને સંભાળી લે છે, કેબિન ક્રૂ એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરે છે અને ગ્રાઉન્ડ પરથી વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવા માટે પૂરેપૂરી મદદ કરવામાં આવે છે. તો પાયલટના સૂવાની વાત, હા એ સાચું છે, પણ એના માટે બહુ જ કડક નિયમો હોય છે. લાંબી ફ્લાઇટ્સમાં એક પાયલટ જ્યારે કંટ્રોલ કરેલો આરામ લે છે ત્યારે બીજો પાયલટ પૂરેપૂરો એલર્ટ અને કમાનમાં હોય છે. એટલે ચિંતા જેવું કંઈ નથી. ઘણા લોકોને એવું લાગે છે કે ફોન એરોપ્લેન મોડ પર ન રાખવાથી પ્લેન ક્રેશ થઈ જશે, પણ ના, એવું નથી. અસલી કારણ એ છે કે ફોનના સિગ્નલ પાયલટના હેડફોનમાં એક વિચિત્ર ગુંજારવ પેદા કરી શકે છે અને આનાથી એર ટ્રાફિક કંટ્રોલ સાથેની મહત્વપૂર્ણ વાતચીતમાં ખલેલ પડી શકે છે. સારું, કોકપિટમાંથી બહાર નીકળીને હવે આપણે પેસેન્જર કેબિનમાં આવીએ. અહીં પણ એવા ઘણા નિયમો છે જે આપણે પાડીએ છીએ, પણ ક્યારેય વિચાર્યું છે કે એની પાછળનું કારણ શું છે? જેમ કે ટેકઓફ અને લેન્ડિંગ વખતે બારીના પડદા કેમ ખુલ્લા રાખવાના? કોઈ પણ વ્યક્તિ ઇમરજન્સી દરવાજો ઉડતા પ્લેનમાં ખોલી જ ન શકે. કેમ? કારણ કે જ્યારે પ્લેન ઉડતું હોય ત્યારે કેબિનની અંદરનું હવાનું દબાણ એટલું બધું હોય છે કે દરવાજા પર 10,000 પાઉન્ડ કરતાં પણ વધારે બળ લગાવે છે. આને ખોલવું કોઈ માણસ માટે તો લગભગ અશક્ય છે. આ બે નિયમો બહુ જ નાના લાગે છે, પણ બહુ જ મહત્વના છે. બારીના પડદા ખુલ્લા રાખવાથી ઇમરજન્સીમાં બહાર શું થઈ રહ્યું છે એ જોઈ શકાય, અને લાઇટો ધીમી કરવાથી આપણી આંખો અંધારામાં ટેવાઈ જાય છે, જેથી જો અચાનક પાવર જાય તો બહાર નીકળવાનો રસ્તો સરળતાથી દેખાય. ક્યારે પ્લેનની બારી પર ધ્યાન આપ્યું છે? એમાં એક નાનકડું કાણું હોય છે, એને બ્લીડ હોલ કહેવાય છે. એનું કામ બહુ મોટું છે. એ બારીના 3 લેયર્સ વચ્ચે હવાના દબાણને બેલેન્સ કરે છે અને બારી પર ધુમ્મસ કે બરફ જામવા દેતું નથી. કેટલું સ્માર્ટ એન્જિનિયરિંગ છે, નહીં? સારું, હવે વાત કરીએ કેટલીક એવી પરિસ્થિતિઓની જેના વિશે વિચારીને જ ધ્રુજારી છૂટી જાય. જેમ કે જો પ્લેન પર વીજળી પડે તો? કે પછી કોઈ પક્ષી એન્જિન સાથે ટકરાય તો? આપણે બધાએ કદાચ મિરેકલ ઓન ધ હડસન વિશે સાંભળ્યું જ હશે. 2009ની એ ઘટનાએ સાબિત કરી દીધું કે જો પ્લેનના બંને એન્જિન બંધ થઈ જાય તો પણ એ તરત જ નીચે નથી પડતું. એ એક ગ્લાઇડરની જેમ હવામાં તરી શકે છે અને આનાથી પાયલટને સુરક્ષિત લેન્ડિંગ માટે જગ્યા શોધવાનો કિંમતી સમય મળી જાય છે. અને વીજળી પડવાની વાત, આ બહુ સામાન્ય છે અને જરાય ખતરનાક નથી, કેમ કે પ્લેનની જે એલ્યુમિનિયમની બોડી હોય છે એ ફેરાડે કેજની જેમ કામ કરે છે. એટલે કે વીજળી પ્લેનની બહારની સપાટી પરથી જ પસાર થઈને જતી રહે છે. અંદર બેઠેલા લોકોને તેની ખબર પણ નથી પડતી. અને હવે છેલ્લે ચાલો એ સિસ્ટમ્સ પર નજર નાખીએ જેણે ઉડ્ડયનને આટલું સુરક્ષિત બનાવ્યું છે. જેમ કે પેલું રહસ્યમય બ્લેક બોક્સ અને મોટાભાગના પ્લેનનો સફેદ રંગ. આપણે બ્લેક બોક્સ વિશે ઘણું સાંભળીએ છીએ. એમાં મુખ્યત્વે 2 ભાગ હોય છે. એક ફ્લાઇટ ડેટા રેકોર્ડર, જે પ્લેનની સ્પીડ, ઊંચાઈ, એન્જિનની સ્થિતિ જેવી બધી ટેકનિકલ માહિતી રેકોર્ડ કરે છે. અને બીજું કોકપિટ વોઇસ રેકોર્ડર, જે કોકપિટમાં થતી બધી જ વાતચીત અને અવાજોને રેકોર્ડ કરે છે. પણ અહીં એક મજાની વાત છે. આ બ્લેક બોક્સ ખરેખર બ્લેક એટલે કે કાળા રંગનું હોતું જ નથી. એ તો એકદમ બ્રાઇટ ઓરેન્જ કે પીળા રંગનું હોય છે. કારણ બહુ સિમ્પલ છે, જેથી કોઈ દુર્ઘટના પછી કાટમાળમાંથી એને શોધવું સહેલું પડે.
તમે જોયું હશે કે મોટાભાગના પ્લેન સફેદ રંગના જ હોય છે. એની પાછળ પણ વૈજ્ઞાનિક કારણો છે. પહેલું, સફેદ રંગ સૂર્યની ગરમીને પરાવર્તિત કરે છે, જેથી પ્લેન ઠંડુ રહે. બીજું, સફેદ રંગ પર તડકાની અસર ઓછી થાય છે. અને સૌથી અગત્યનું, મેન્ટેનન્સ વખતે સફેદ રંગ પર કોઈ તિરાડ કે લીકેજ હોય તો એ તરત જ પકડાઈ જાય છે. હવે એક એવી વાત જે સાંભળીને થોડી ચિંતા થઈ શકે છે. પહેલાં જે ઓક્સિજન માસ્ક નીચે આવે છે એમાં ફક્ત 15 મિનિટ ચાલે એટલો જ ઓક્સિજન હોય છે. પણ ગભરાવાની જરૂર નથી. આ 15 મિનિટ બહુ જ સમજી વિચારીને નક્કી કરાયેલા છે. આ સમય પાયલટ માટે પૂરતો છે. એ દરમિયાન પાયલટ વિમાનને ઝડપથી નીચે એક સુરક્ષિત ઊંચાઈ પર લઈ આવે છે, જ્યાં આપણે ફરીથી સામાન્ય રીતે શ્વાસ લઈ શકીએ. એટલે કે આ એક ઇમરજન્સી બ્રિજ જેવું છે. તો ઓટો પાયલટની મજબૂતીથી લઈને પ્લેનના રંગ સુધી ઉડ્ડયન સલામતી એ સતત ચાલતી અને શીખતી પ્રક્રિયા છે. દરેક ઉડ્ડાન, દરેક ઘટનામાંથી કંઈક નવું શીખવા મળે છે. હવે એ જોવું રહ્યું કે ભવિષ્યની ટેકનોલોજી આપણી હવાઈ મુસાફરીને હજી કેટલી સુરક્ષિત બનાવે છે.